હેલો જય સ્વામિનારાયણ, કેમ છો બધા? સો ફ્રેન્ડ્સ, આજની મોર્નિંગ અમારી હોસ્પિટલમાં છે એનસી મમ્મી એડમિટ થયેલા છે હોસ્પિટલમાં. સો થોડા દિવસ માટે અમારા વ્લોગ નહીં આવે. અને બાય ધ વે યસ્ટરડે મમ્મીની સર્જરી કરી છે ફોર કિડની. સો ત્યારે સી ઇઝ સ્ટેબલ, ઓકે છે બધું, ઓલરાઇટ છે, કોઈ પ્રોબ્લેમ નથી, ઊંઘે છે, આરામ કરે છે થોડો. બટ લેટ્સ સી, 2-3 દિવસ હજુ રાખશે હોસ્પિટલમાં એવું લાગે છે. એન્ડ આઈ એમ હિયર ટુ વિથ હર ઓલ ધ ટાઈમ, એવરી સેકન્ડ અહીંયા જ છું એમની જોડે ને જોડે. એમને જો છે ને દવાનું ગેન રહે છે ને તો ઊંઘ્યા કરે છે, એટલે સારું છે. જેટલું ઊંઘે એટલું એમને રેસ્ટ મળે. અને હજુ સુધી અમે લાઈક બહુ કોઈને કહ્યું નથી, એટલે જલ્દી કોઈના ફોન ને એવું આવતું નથી. સો લાઈક અત્યારે સારું છે. એન્ડ ફાઇનલી લાઈક નર્સ ને ડૉક્ટર ફોલોઅપ રૂટીન કરતા જ રહે છે. સો બેસ્ટ ટ્રીટમેન્ટ ચાલી રહી છે એમની. બટ નાઉ સી જસ્ટ સ્ટેબલ. યસ્ટરડે એમની સર્જરી પતી પછીથી એમનું બધું ઓકે જ છે, સારું છે, કોઈ પ્રોબ્લેમ નથી થયો, કોઈ હાઈ રિસ્ક નથી, બધું ઓલરાઇટ છે અત્યારે હાલ. બટ આઈ એમ સ્ટીલ વિથ હર. હું હજુ ઘરે બી નહીં ગઈ, સવારની કાલની આવી છું ત્યારની ઘરે નથી ગઈ. ઓકે, મારો અવાજ છે ને બહુ ધીમો ધીમો આવશે બિકોઝ એ ઊંઘ્યા છે ને તો હું ધીમે ધીમે બોલું છું. ઓકે. એને હા ફ્રેન્ડ્સ, ઘણા લોકોએ મારા વ્લોગમાં એવું કહ્યું છે કે ટુ મચ નોઇઝ એન્ડ બકવાસ એન્ડ ઓલ. જે બી હોય, આઈ ડોન્ટ માઇન્ડ, મને કોઈ પ્રોબ્લેમ નથી. તમે શું કહો છો, નેગેટિવ કમેન્ટ્સ કરો છો, આઈ રિયલી ડોન્ટ માઇન્ડ. બરાબર, બિકોઝ ઘરમાં કિડ્સ છે, ફૂલ ફેમિલી છે, વી આર 7 અમારું ફેમિલીમાં ઓલમોસ્ટ 12-13 પર્સન છે. સો ઇટ્સ ઓકે, ચાલ્યા કરીએ. થોડું તો નોઇસ રહેવાનું, થોડું તો અવાજ રહેવાનો. બિકોઝ સિંગલ હોય તો આજુબાજુમાં કોઈ અવાજ ના હોય. બસ ઇટ્સ ઓકે. થેન્ક યુ, તમે સપોર્ટ કરો છો ફોર મારા બ્લોગિંગ માટે, એન્ડ થેન્ક યુ સો મચ. કીપ સપોર્ટિંગ મી. એન્ડ મે બી આજે સાંજે કાલે કદાચ યુટ્યુબમાં લાઈવ થવાનું વિચાર છે. તો લેટ્સ, તમે જોઈન થજો. અને કોઈના બી કંઈ બી ક્વેશ્ચન હોય, યુ કેન આસ્ક મી ઓન અ લાઈવ. બિકોઝ થિંક કરું છું કે કાલે લાઈવ કરું ને એમાં તમારા જે બી ક્વેશ્ચન હોય યુ કેન આસ્ક મી એનીથિંગ. એન્ડ ફ્રેન્ડ્સ, કોઈએ મારી પાસે છે ને એક શું કહેવાય વેઇટ લોસ પ્રોગ્રામની અપડેટ માંગેલી કે તમે વેઇટ લોસ કેવી રીતે કર્યું, તો એની અપડેટ પ્લીઝ નેક્સ્ટ વ્લોગમાં કહેજો. એમને લાઈક 3-4 વાર કહ્યું છે. આઈ એમ સોરી કે તમારો રિસ્પોન્સ હું કરી નહીં શકી. બટ વેરી સૂન, જ્યારે બી હોસ્પિટલમાંથી થોડુંક ટાઈમ મળશે, ફ્રી થઈશ, ઘરે જઈશ, પછી ટાઈમ મળશે એટલે તરત હું તમને શ્યોર અપડેટ આપીશ. અને તમારે વ્લોગમાં નહીં, તમારે પર્સનલી વાત કરવી હોય તો તમે મારા ઇન્સ્ટા આઈડી પર તમે મને ટેક્સ કરી શકો. ઓર મારો નંબર છે ને એ ઓલરેડી ડિસ્ક્રિપ્શનમાં છે. યુ કેન ટેક્સ્ટ મી ઓર યુ કેન કોલ મી ટુ ડિયર. સો તમારે ઇઝીલી આપણે વાત બી થઈ જાય. પણ તમારે વ્લોગમાં જ જોઈએ તો બસ થોડો ટાઈમ આપો. આઈ વિલ ડેફિનેટલી એક્સપ્લેન યુ. એન્ડ બીજા કોનો શું ક્વેશ્ચન હતો આઈ ડોન્ટ નો, અત્યારે રિમેમ્બર નથી, પણ યાદ આવશે એટલે ડેફિનેટલી તમને કહીશ. બટ યા, અત્યારે થોડુંક ઘરમાં થોડું અપ ડાઉન્સ ચાલી રહ્યું છે. લાઈક ઘરે કિડ્સ છે, છોકરાઓને રાખવાના 3, જીયાની સ્કૂલ, જીયાનું ટાઈમ જવાનું આવવાનું, સ્ટોરે જવાનું, સ્ટોરેથી આવવાનું. બંને પેલા ટ્વિન્સ છે એ કેટલા તોફાની છે, સોલિડ છે તો બંને. શું અત્યારે મારી મમ્મી એકલી રાખે છે તો એક મમ્મીને થોડી હેરાન કરે છે. તો પપ્પા ઘરે છે, 2 પપ્પા. સો થોડુંક અલ્ટરનેટ બધા રાખે છે. નેહા છે, સો બધા અલ્ટરનેટ આવતા રહે જતા રહે, છોકરાઓને રાખે, એટલે ઘરમાં થોડુંક અપ્સ ડાઉન ચાલી રહ્યું છે અત્યારે. સો આઈ ડોન્ટ નો, હું વ્લોગિંગ કેવી રીતે કરીશ તો મને નહીં ખબર. બટ સ્ટીલ આઈ વિલ ટ્રાય માય બેસ્ટ. અને પ્રેઇંગ ફોર માય મધર. સી ઇઝ અ ગેટ વેલ સૂન. સો ચાલો ફ્રેન્ડ્સ, હવે જોઈએ હમણાં કોણ આવે છે. મે બી પપ્પા આવવાના છે આજે, બિકોઝ કાલના પપ્પા આવ્યા નથી. સો કાલે છેક રાત્રે અમને રૂમ આપેલો. કાલે સાંજે એમનું ઓપરેશન પત્યું પછી કાલે રાત્રે અમને રૂમ આપેલો.
એટલે જલ્દી કોઈ આવ્યું નહોતું, એટલે મે બી હજી પપ્પાને બધા આવશે મળવા માટે અને ચિરાગને બધા આવશે, એટલે લેટ્સ સી જસ્ટ સ્ટીલ સ્લીપ. ઓકે ફ્રેન્ડ્સ, ચલો મળે. થેન્ક યુ સો મચ ફોર સપોર્ટિંગ મે. અને હા, અનધર ટાઈમ જેના બી પાર્સલ નથી થયા, જેને મારા જ્વેશન કલેક્શનમાંથી ચણિયાચોળી કે જ્વેલરી બાય કરી છે અને જેના પાર્સલ નથી થયા એ પ્લીઝ થોડી વેઇટ કરી લેજો, બિકોઝ અત્યારે થોડું હોસ્પિટલમાં દોડાદોડ છે. તો બનશે એટલું જલ્દી આઈ વિલ ટ્રાય કે હું કરી આપીશ તમને. ઓકે, સો સ્ટીલ એ બધું સેલમાં છે, પણ અત્યારે થોડુંક બ્રેક લઉં છું એમાંથી અને પછી અને સ્ટાર્ટ કરીશું. પણ જેના પાર્સલ નથી થયા પ્લીઝ અપડેટ આમાં આપી દઉં છું કે થોડુંક વેઇટ કરી લેજો, તમારું પાર્સલ ડેફિનેટલી થઈ જશે. ઓકે, થેન્ક યુ સો મચ ફોર સપોર્ટિંગ મી. પપ્પા આવ્યા છો હવે. જો ભાઈ મમ્મીનો ફોન, મમ્મીને આવું ફોન આપ્યું છે. ઓકે, મમ્મી ઊંઘી ગયા છે. સ્લીપ. આવી ગયા ચિરાગભાઈ. હાલ જ ઊંઘ્યા, ખાધું થોડુંક જ્યુસ પીધો ક્રેનબેરી ના લ્યો, પછી દાળ, અમેરિકન દાળ, અમેરિકન દાળ જ જોતો કે બ્રોકલી સૂપ. આજો પેલા સો ફ્રેન્ડ્સ, હું જાઉં છું અત્યારે ઘરે અને આમ ગોઈંગ ટુ ફોર ટેક અ બાથ એન્ડ પછી પાછી આવું છું ફ્રેશ થઈને, બિકોઝ કાલની અહીંયા છું. સો હવે જવું ઘરે, પછી ફ્રેશ થઈ એન્ડ કમ બેક, પછી અહીંયા છું દવાખાનામાં છું આજે, એટલે ચિરાગને બેસાડીને ફટાફટ. હા, સો પપ્પાના ચિરાગ બેઠા છે અત્યારે મમ્મી જોડે અને હું જાઉં અત્યારે ઘરે. છોકરાઓને જોઈ આવું, બિચારા કાલના જોયા નહીં છોકરાઓને બી, જોઈ આવીએ છોકરાઓને અને ફ્રેશ થઈને ખાઈ દેવું, એટલે પછી કાલે બપોરે મે બી કાલે જવા મળશે મે બી, આઈ ડોન્ટ નો શ્યોર નહીં, બટ લેટ્સ સી કે ડૉક્ટર શું કહે છે એના ઉપર ડિપેન્ડ. તો રજા આપે છે કે નથી આપતા કાલે પરમ દિવસે, બિકોઝ હજુ ખાવાની છૂટ નથી આપી મમ્મીને, લિક્વિડ ઉપર છે એટલે કર. હા ચલો ફ્રેન્ડ્સ, તો પડીએ ઘરે. વેર ઇઝ માય કાર? પેલો ઘર મમ્મી જીયા નહીં લાવી, જ્યાં સ્કૂલે ગઈ. હા જીયા ગઈ, જ્યાં સ્કૂલે ગઈ બેટા. નહીં જી મારે લાડુ જ ખાવા બે ગયો. શું ખાવું બેટા? હા એટલે હાય કીધી છે બધા ફ્રેન્ડને. હા ચાલો દહીં ખા લાવ, દહીં. ઓલરાઈટ, સો ફ્રેન્ડ્સ ચલો હવે હું ઉપરી છું પાછી દવાખાને. ઓકે, દવાખાને જઈએ, મમ્મીને અત્યારે કંઈક વોક કરાવ્યું છે એટલે જઈએ અને પાછા ડ્યુટી ઉપર, બરાબર ને? હા જો હું કરી અલા તમે બોયા. હા જો મમ્મી ઊંઘી જા, નહીં ધોઈને ઊંઘ્યા, પેલી મને કીધું નવડાયા પંચિંગ કરી ને. મમ્મી હોઈ જાઓ બકા, ઘેર ઉપડો. નહીં મમ્મી ઊંઘી ગયા છે, રાખજો પેલા બેન પપ્પા.